નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે કણોના તંત્ર અને ચાર્જ ગતિ આ ચેપ્ટરની અંદર છેલ્લે આપણે જે અચળ પ્રાયોગિક ગતિના સમીકરણો પર આધારિત સમીકરણો જે મેળવ્યા હતા, બરોબર, કે ચાર્જ ગતિની કોઈ સ્થિર અક્ષને અનુલક્ષીને, બરોબર, આપણે એની ગતિની જે ચર્ચા કરી હતી એની અંદર જે આપણે સમીકરણો જોયા હતા, બરોબર, ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, બરાબર, આ સમીકરણ જોયું હતું. ત્યારબાદ થીટા બરાબર થીટા 0 પ્લસ ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર, બરાબર, આપણે બીજું સમીકરણ આ જોયું હતું. અને ત્યારબાદ ત્રીજું સમીકરણ ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 સ્ક્વેર વત્તા 2 આલ્ફા કૌંસમાં થીટા માઈનસ થીટા 0, બરાબર. આ ત્રણ જે સમીકરણો જોયા હતા એની ઉપર આધારિત કેટલાક દાખલાઓ છે આપણે જોવાના છે, બરાબર. જે રીતે આપણે સુરેખ ગતિની અંદર એની અચળ પ્રવેગ ગતિ ઉપર આધારિત દાખલાઓ સોલ્વ કર્યા હતા એ જ ટાઈપના દાખલાઓ છે આપણે અહીંયા સોલ્વ કરવાના છે, બરાબર. બીજા કેટલાક સાહિત્યની અંદર પણ તમને ઘણા બધા આવા દાખલા મળી રહેશે, ખબર સાથે પણ તમે ગણવાની પ્રેક્ટિસ થઈ કરજો. તો જોઈએ હવે પહેલા ઉદાહરણના કેટલાક દાખલા, બરાબર. ઉદાહરણ નંબર 7.13, બરાબર. આમ તો સાદી ઉપર આધારિત ઉદાહરણ છે. પ્રાથમિક સિદ્ધાંતોને આધારે સમીકરણ ઓમેગા ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી છે મેળવો, બરાબર. આ સમીકરણ છે આપણે તારવવાનું છે. બેઝિક કે સિદ્ધાંતોના આધારે છે આપણે સમીકરણ તારવવાનું છે, બરાબર, કે સૂત્રના આધારે ટૂંકમાં આપણે સમીકરણ તારવવાનું છે. તો આપણી પાસે જે સૂત્ર છે, બરાબર, એ સૂત્રનો આપણે જો ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી એટલે આ સમીકરણ છે તારવવાનું છે, બરાબર. તો આપણી પાસે એક સૂત્ર છે કે આલ્ફા બરાબર ડી ઓમેગા બાય dt, બરાબર. આલ્ફા બરાબર ડી ઓમેગા બાય dt. હવે આની અંદર આપણે dt છે ને આપણે આ બાજુ લાવશું, બરાબર, અને d ઓમેગા છે ને કરતા બનાવી આપણે, કારણ કે આપણે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી લાવવાનું છે એટલે ઓમેગા અંદર આવવા જોઈએ, બરાબર. સંકલનના આધારે આપણે આ સમીકરણ છે મળશે. તો અહીંયા આપણે d ઓમેગા છે ને આપણે કરતા બનાવીએ તો d ઓમેગા આલ્ફા dt, બરાબર. આવું સમીકરણ આપણે મેળવ્યું. હવે આપણે બંને બાજુ છે સંકલન લઈએ, બરાબર. બંને બાજુ આપણે શું કરશું, આ સમીકરણની અંદર સંકલન કરશું અને સમીકરણ નંબર 1 આપી દઈએ આપણે સૌપ્રથમ. તો સમીકરણ 1 માં બંને બાજુ સંકલન કરતા, સમીકરણ 1 ની અંદર આપણે બંને બાજુ સંકલન, આ સમીકરણ જે આપણે મેળવ્યું, બરાબર, ત્યારે આપણે t બરાબર 0 સમય એનો વેગ છે ઓમેગા બરાબર ઓમેગા 0 લીધો, એનો પ્રારંભિક કોણીય વેગ છે 0 સમયે છે ઓમેગા 0 લીધો, બરાબર. એટલે કે અહીંયા આલ્ફા છે અચળ છે, આલ્ફા છે શું છે અહીંયા અચળ છે. તો હવે આપણે અહીંયા બંને બાજુ છે સંકલન કરીએ. આ બાજુ સંકલનમાં d ઓમેગા બરાબર આ બાજુ સંકલનમાં આલ્ફા dt, બરાબર. એટલે 1d ઓમેગા નું સંકલન થશે ઓમેગા, બરાબર. અહીં 1d ઓમેગા નું સંકલન થશે ઓમેગા, એનું ઓમેગા વત્તા એક સંકલનનો આપણે અહીં અચળાંક મૂકશું, બરાબર. આ c છે અચળાંક છે. જો સંકલન છે બે પ્રકારના આવે, નિયત સંકલન અને અનિયત સંકલન, બરાબર. મેથ્સ વાળાને ખાસ આ લાગુ પડે છે, કારણ કે એમાં એને આ ભણવાનું આવે છે, બરાબર. એના જે ચેપ્ટર છે એમાં સંકલનની અંદર અનિયત સંકલન અને નિયત સંકલન આવશે. આપણે બહુ ડીપમાં માની જઈએ પણ અનિયત સંકલન એટલે જેમાં કંઈક અચળાંક આવતો હોય, બરાબર, અચળાંકની જરૂર પડતી હોય. તો અહીંયા t બરાબર 0 સમયનો કોણીય વેગ ઓમેગા બરાબર ઓમેગા 0 એ ફિક્સ છે, અચળ છે. એટલે અહીંયા 1d ઓમેગા છે એનું ઓમેગા થશે પ્લસ અચળાંક c મૂકશું આપણે. એ અચળાંકની વેલ્યુ આપણે અહીંયા મેળવશું, બરાબર. આલ્ફા dt નું શું થશે, તો એનું થશે આલ્ફા અચળ છે બહાર આવતા રહેશે અને 1 dt નું થશે p. ફરી વખત સંકલન કઈ રીતે કર્યું, તો 1d ઓમેગા હોય તો એનું ઓમેગા થાય, બરાબર. જેમ 1dx નું આપણે x કરીએ છીએ, 1dt નું t કરીએ છીએ, એમ 1d ઓમેગા નું ઓમેગા થાય વત્તા અચળાંક અહીં આપણે c મૂકશું, બરાબર. અનિયત સંકલન હોય ત્યાં આપણે અચળાંક c મૂકવું. અનિયત સંકલન કેમ ખબર પડે, તો t બરાબર 0 છે એનો વેગ 0 નથી ઓમેગા 0, બરાબર. એનો પ્રારંભિક કોણીય વેગ 0 હોય તો આપણે અચળાંકની જરૂર પડે નહીં, પણ પ્રારંભિક તો એની પાસે કંઈક કોણીય વેગ છે, બરાબર. એટલે આપણે ત્યાં ઓમેગા 0 મૂક્યા. અથવા જો એ રીતે ન કરવું હોય, બરાબર, તો આપણી પાસે બીજી પણ એક રીત છે કે આપણે દાખલા તરીકે આ રીતે નથી કરવું. અનિયત સંકલન કે નિયત સંકલનની અંદર આપણે નથી જવું, બરાબર. આપણે એ ગણિતના નિયમો નથી ત્યાં,
તો શું કરી શકીએ? તો અહીં આપણે લિમિટ મૂકવી પડે. અને dt છે એટલે સમયગાળાની લિમિટ અને t બરાબર 0 થી લઈને t બરાબર t. બહુ સરળ છે બરાબર. જે બી ગ્રુપ વાળા માટે પણ સરળ છે, કારણ કે નિયત સંકલનમાં જશું તો એ ગ્રુપ વાળાને કદાચ ચાલો એની ચેપ્ટર આવશે એટલે થોડોક એની અંદર ખ્યાલ આવશે, તો આગળ જશે ત્યારે ખ્યાલ આવશે. બી ગ્રુપ વાળા માટે થોડુંક ડિફિકલ્ટ પડે છે, એટલે આપણે અનિયત સંકલન કરતા ડાયરેક્ટલી આપણે સીધી રીતે જોઈએ. પણ ચોપડીમાં અચળાંકની રીતે મેળવેલું છે, પણ આપણે સીધી રીતે મેળવીએ કે t બરાબર 0 એ લિમિટ dt છે. એ તો આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ પાછળ dt હોય તો લિમિટ એ સમયગાળાને મૂકવી પડે. t બરાબર 0 થી સમયગાળો t. અને પાછળ d ઓમેગા છે તો લિમિટ છે ને આવે ઓમેગા ની આવે બરાબર. ઓમેગા લિમિટ તો t બરાબર 0 સમયનો કોણીય વેગ કેટલો છે? ઓમેગા 0 છે. પ્રારંભિક કોણીય વેગ એનો ઓમેગા 0 અને અંતિમ કોણીય વેગ ઓમેગા છે બરાબર. હવે આપણે આનું સંકલન કરીએ તો 1d ઓમેગા નું શું થાય? ઓમેગા એની લિમિટ મૂકી દે ઓમેગા 0 થી ઓમેગા બરાબર. આ આલ્ફા અચળ છે એને સંકલનની બહાર લઈ લો એટલે આલ્ફા બહાર આવતા 1dt નું સંકલન થશે t, લિમિટ મૂકી દો 0 થી t. હવે લિમિટ આપવાની છે, લિમિટ આપતા તો બધાને આવડે છે બરાબર. આ એક વખત ઓમેગા આપો એટલે શું થશે? ઓમેગા માઈનસ નિશાની, એક વખત ઓમેગા 0 આપો બરાબર બરાબર આલ્ફા. આ એક વખત t મૂકો ને એકવાર t ની જગ્યાએ 0 મૂકો તો 0 મૂકો 0 થઈ જશે, ખાલી આપણે t જ મૂકશું. ખ્યાલ આવે છે? અહીં લિમિટમાં એક વખત t મૂકવાના છે, વચ્ચે નિશાની માઈનસ ની, એક વખત 0 મૂકવાના, પણ 0 મૂકશો તો 0 થઈ જશે એટલે એક જ પદ આવશે આલ્ફા ગુણ્યા t. અહીંયા આપણે એક વખત ઓમેગા મૂકો ને એક વખત ઓમેગા 0 મૂકો, વચ્ચે નિશાની માઈનસ ની. હવે ઓમેગા 0 ને ઓલી બાજુ આવી બરાબર, તો ઓમેગા બરાબર શું થાય? ઓમેગા 0 વત્તા આલ્ફા t. અને જે માંગેલું સમીકરણ છે જે આપણે મેળવવાનું હતું તો એ સમીકરણ આપણે અહીંયા થાય કે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t બરાબર. સમીકરણને આપણે તારવણી કરી. તો આ રીતે પ્રાથમિક સિદ્ધાંતોના આધારે છે આપણે સમીકરણ કહેતા. આવા બંને બીજા સમીકરણો પણ તારવી શકો બરાબર. આમાંથી આપણે એક સમીકરણ તારવીએ આપણે તો આપણી મેં કરતા છે, બાકીના તમને સ્વાધ્યાય ઉપર છોડ્યા છે બરાબર. પણ આપણે એક બીજું સમીકરણ પણ તારવું છે. દાખલા તરીકે આપણે આ સમીકરણ તારવું છે બરાબર. એની માટે આપણે બે સિદ્ધાંતોનો ઉપયોગ કરશું બરાબર. આ એક વસ્તુ તો ચોપડી બધા લઈ આપીશ. ચલો બીજું સમીકરણ આપણે તારવું છે આની જેમ બરાબર. તો હવે અહીં આપણે ઓમેગા બરાબર d થીટા બાય dt આ સૂત્રનો ઉપયોગ કરશું. તો ઓમેગા બરાબર d થીટા બાય dt આના આધારે તમને બીજું સમીકરણ મળશે થીટા બરાબર થીટા 0 પ્લસ ઓમેગા 0 ઓમેગા 0 t વત્તા 1 આલ્ફા t નો સ્ક્વેર બરાબર. આ સમીકરણ આપણે મળશે આના આધારે. તો એ કઈ રીતે મેળવશું? તો આમાં પણ આપણે શું કરશું? આમાં આપણે ઓમેગાનું સૂત્ર વાપર્યું, આમાં આપણે આલ્ફાનું, એટલે આમાં કોણીય પ્રવેગનું સૂત્ર વાપર્યું, અહીંયા આપણે કોણીય વેગનું સૂત્રના આધારે સમીકરણ તારવશું બરાબર. આમાં પણ આપણે dt ના બદલશું, d થીટા કરતા બને તો d થીટા બરાબર ઓમેગા dt. આમાં પણ આપણે સંકલન કરશું બરાબર. બીજું કાંઈ એમાં નવીન છે નહીં, એક સમીકરણ એક સૂત્ર લખવાનું છે પછી dt ના બદલાવીને સંકલન કરવાનું છે બરાબર. બે બધું સંકલન કરીએ તો સંકલન ઓફ d થીટા બરાબર આ બધું સંકલન ઓફ ઓમેગા dt. હવે ઓમેગા છે અચળ નથી બરાબર. ઓમેગા 0 અચળ છે, પ્રારંભિક એનો કોણીય વેગ અચળ છે. ઓમેગા તો જેમ સમય બદલાય એમ બદલાય, એનો કોણીય વેગ બરાબર. આલ્ફા અચળ છે, અહીંયા આલ્ફા અચળ છે કારણ કે અચળ પ્રવેગી ગતિ હતી એટલે આલ્ફા અચળ છે, પણ અહીંયા ઓમેગા અચળ નથી. એટલે ઓમેગાની જગ્યાએ આપણે કંઈક મૂકી શકીએ. ઓમેગાની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? ઓમેગા 0 પ્લસ આલ્ફા t મૂકી શકીએ. એટલે આ સૂત્રની અંદર ઓમેગાની જગ્યાએ હું શું ઓમેગા 0 વત્તા આલ્ફા t મૂકી દઉં ઇન્ટુ dt. ખ્યાલ આવે? અને આ બાજુ સંકલનમાં d થીટા બરાબર. હવે બે બધું લિમિટ મૂકી દે. આ બાજુ d થીટા છે એટલે 1 d થીટા લખી શકીએ આપણે. કાંઈ ન હોય એટલે 1 તો હોય. લિમિટ છે પ્રારંભિક એનો ખૂણો d થીટા એટલે પહેલો શરૂઆતનો ખૂણો બરાબર. એનું કોણીય સ્થાન તો શરૂઆતમાં થીટા 0 છે, અંતિમ એનું કોણીય સ્થાન અંતર થીટા છે. પ્રારંભિક થીટા 0, અંતિમ થીટા બરાબર. શું આવશે? તો બરાબર આ ઓમેગા 0 બેને અલગ અલગ સંકલન આપી દઈએ તો ઓમેગા 0 dt ઓમેગા 0 dt વત્તા અહીંયા શું આવશે? આલ્ફા dt સંકલન બરાબર. અને આની અંદર પણ આપણે લિમિટ આપી દઈએ આલ્ફા t dt. આમાં પણ આપણે લિમિટ આપી દઈએ. આમાં 0 થી t આવશે સમયગાળાની લિમિટ, અહીં dt છે એટલે આમાં dt છે એટલે સમયગાળાની લિમિટ 0 થી t આવશે. ખ્યાલ આવે? હવે આપણે એનું સંકલન કરીએ તો 1 d થીટા નું થીટા થાય, લિમિટ મૂકી દો થીટા 0 થી થીટા બરાબર. આ બધું ઓમેગા 0 તો એ તો અચળ છે, સંકલનની બહાર આવતા રહેશે તો ઓમેગા 0 બહાર આવતા રહે. 1 dt તો એનું શું થશે? t બરાબર. લિમિટ છે એ કઈ મૂકશું તો 0 થી t ની
વત્તા આલ્ફા ટી, તો એમાં આલ્ફા છે એ અચળ છે, આલ્ફા છે એ સંકલનની બહાર આવતા રહેશે, પણ આ ટી છે સમયગાળો, તો એનું સંકલન શું થાય, તો ઘાતનો નિયમ અહીં લાગુ પડે. ટી ની ઉપર કાંઈ ઘાત નથી, એક ઘાત તો હોય તો સંકલનમાં ઘાતનો નિયમ છે, એક ઘાત વધેલી ઘાત છેદમાં મુકાય, એટલે એક ઘાત વધારજો એટલે ઘાત પેલી થઈ જાય 2 અને 2 ઘાત ક્યાં આવશે, છેદમાં આવશે. બરાબર, અહીં લિમિટ આપણે મૂકીશું કે 0 થી t, પણ એ 0 મૂકવાની જરૂર નથી, આપણે ખાલી t જ મૂકવો પડશે, કારણ કે 0 મૂકશો તો એ પદ 0 થઈ જવાનું છે. બરાબર, ચાલો હવે અહીં આપણે લિમિટ મૂકી દઈએ. થીટા પહેલા મૂકશું, વચ્ચે નિશાની માઈનસ ની અને પછી થીટા 0. બરાબર, પહેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ, વચ્ચે નિશાની માઈનસ. એવી રીતે અહીંયા ઓમેગા 0, અમે એકવાર t મૂકશું ને એકવાર 0, પણ 0 મૂકવાની જરૂર નથી એટલે આપણે સીધા t મૂકી દઈએ, ઓમેગા 0 t, અને 0 મૂકશું એટલે 0 થઈ જશે. વત્તા આ 1/2 આલ્ફા ને બહાર ગયો, 1/2 આલ્ફા છે બહાર આવતા, અને t સ્ક્વેર, એકવાર t મૂકો અને એકવાર 0 મૂકો, t ની જગ્યાએ તો t મૂકશો એટલે t નો સ્ક્વેર થશે. બરાબર, તો આ આપણે સમીકરણ મળી ગયું છે, માગેલું સમીકરણ છે. બરાબર, અથવા તો જે આપણે થીટા 0 સામે સમજાવજો તો થીટા બરાબર થીટા 0 વત્તા ઓમેગા 0 t વત્તા 1/2 આલ્ફા t નો સ્ક્વેર. તો આ આપણને બીજું સમીકરણ મળ્યું. બરાબર, આ રીતે આપણે બીજું સમીકરણ, આ રીતે તમે ત્રીજું સમીકરણ પણ મેળવી શકો, એમાં પણ આવો કોઈ સૂત્રનો ઉપયોગ કરીને તમે સંકલન દ્વારા મેળવી શકો. બરાબર, તો આ બંને વસ્તુ છે તમે નોટ ડાઉન કરી નાખજો, જો કે આ તો ટેક્સ્ટ બુકમાં આપી છે. બરાબર, અને આ તમારે સ્વાધ્યાયમાં અંદર આપેલું છે. બરાબર, ટૂંકમાં તમારી સાથે ગણવાનું અંદર કીધેલો છે, પણ તમે આ રીતે મેળવી શકો. બરાબર, બંને દાખલાઓ છે નોટ ડાઉન કરી નાખજો મિત્રો. અને હવે આપણે આગળનો ઉદાહરણનો દાખલો છે આપણે હવે જોઈએ. ઉદાહરણ નંબર 7 પર થવું જોઈએ. હવે આપણે એક મોટરના પૈડાની કોણી ઝડપ 16 સેકન્ડમાં 1200 rpm થી 3120 rpm સુધી વધે છે. બરોબર, એક પૈડાની કોણી ઝડપ આપણે કીધી છે કેટલા સમયગાળામાં, તો 16 સેકન્ડની અંદર 1200 rpm, rpm નો મતલબ થાય રિવોલ્યુશન પર મિનિટ. બરાબર, rpm છે એનું પૂરું નામ શું થાય, આ rpm એ શું છે, તો rpm એટલે રિવોલ્યુશન પર મિનિટ. બરાબર, એને ટૂંકમાં rpm વડે દર્શાવવામાં આવે છે. અને ગુજરાતીમાં કેવું તો પરિભ્રમણ પ્રતિ મિનિટ, પરિભ્રમણ પ્રતિ મિનિટ. એટલે કે 1 મિનિટમાં કેટલા પરિભ્રમણ, તો 1200 પરિભ્રમણ કરે છે, એમાંથી વધીને કેટલા થાય છે 1 મિનિટમાં 3120 પરિભ્રમણ થાય છે. ખ્યાલ આવે છે, આપણે કોણી ઝડપ આપી છે ને rpm આપી. બરાબર, ટૂંકમાં 16 સેકન્ડમાં 1200 rpm થી કેટલા થાય છે 3120 rpm સુધી એની કોણી ઝડપ વધે છે. બરાબર, તો કોણી પ્રવેગ નિયમિત છે તેમ ધારતા, એટલે કે અહીંયા અચળ કોણી પ્રવેગ છે એવું આપણે ધારવાનું છે. બરાબર, એટલે અહીં અચળ પ્રવેગી ગતિના આપણે સમીકરણ અહીંયા લાગુ પાડી શકીએ. તેનો કોણી પ્રવેગ કેટલો છે, કે પહેલું જે આપણે મેળવવાનું છે, બરાબર, એ આલ્ફા છે મેળવવાનું છે, તેનો અચળ કોણી પ્રવેગ કેટલો છે, અને ત્યારબાદ આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરશે, આ 16 સેકન્ડ દરમિયાન એન્જિન છે કેટલા આટા કરશે, કેટલા પરિભ્રમણ એટલે કેટલા આટા કરશે. બરાબર, આપણી ભાષામાં કહીએ તો કેટલા આટા કરશે, તો એ પરિભ્રમણની સંખ્યા આપણે મેળવવી છે, પરિભ્રમણની સંખ્યા. બરાબર, આ બે વસ્તુ છે આપણે મેળવવાની છે. કઈ કઈ વસ્તુ આપણે આપી દીધી છે, તો એક સમયગાળો આપી દીધો છે t બરાબર 16 સેકન્ડ. બીજું શું આપ્યું છે, તો આ જે આપણે એની ઝડપ આપી કોણી ઝડપ એ પ્રારંભિક છે, એટલે એને આપણે ઓમેગા 0 કહીશું. એ કેટલી આપી છે, તો 1200 rpm આપી છે. બરાબર, આપણે પહેલા તો rpm છે અને કોણી ઝડપનો જે SI એકમ છે એમાં આપણે એને ફેરવવી પડશે. કોણી ઝડપ છે એનો SI એકમ છે રેડિયન પ્રતિ સેકન્ડ છે, એટલે રિવોલ્યુશન પ્રતિ મિનિટ છે પર મિનિટ. બરાબર, એને આપણે શેમાં ફેરવવી પડશે, રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડશે. બરાબર, અને બીજી જે અંતિમ કોણી ઝડપ એને આપણે ઓમેગા કહીએ, તો એ કેટલી આપી છે, તો 3120 rpm આપેલી છે. બરાબર, તો સૌપ્રથમ આપણે કન્વર્ઝન કરી નાખીએ કે rpm માં જે ઝડપ આપી છે એને આપણે શેમાં ફેરવી નાખીએ, રેડિયન પ્રતિ સેકન્ડમાં, કારણ કે એને ફેરવવી જ પડે. આપણે SI એકમમાં ફેરવો તો જ જવાબ છે આપણે મળે, એટલે આપણે એને રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવીશું. હવે એ કઈ રીતે ફેરવાય એ આપણે જોઈએ. તો સૌપ્રથમ ઓમેગા 0 ને આપણે ફેરવીએ, 1200 rpm આપેલી છે. બરાબર, અને એમાં રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવીશું. તો આ રીતે આપણે લખી શકીએ, આપણી ભાષામાં લખ્યું તો 1200 પરિભ્રમણ
પ્રતિ મિનિટ, બરોબર. આનો મતલબ શું થાય આરપીએમ નો? 1200 પરિભ્રમણ પ્રતિ મિનિટ. રેડિયન પ્રતિ સેકન્ડમાં કરવા માટે આપણે શું કરશું? તો 1200 ગુણ્યા, હવે જો પરિભ્રમણ, તો એક પરિભ્રમણ એટલે કેટલા રેડિયન થાય? બરોબર, એક પરિભ્રમણ છે અહીંથી આમ ફરીને દાખલા તરીકે અહીંથી ફરીને આગળથી કરતો કરતો કદાચ પાછો ત્યાં આવે તો રેડિયનમાં કેટલું થાય માપેલું? તો રેડિયનમાં 2π થાય, કારણ કે 360 ડિગ્રી ફરે. એટલે પરિભ્રમણની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ? 2π રેડિયન લખી શકીએ, બરોબર. એને આપણે શું કહી શકીએ? 2π રેડિયન પ્રતિ, આ મિનિટ છે અને આપણે સેકન્ડમાં ફેરવવા તો શું કરવું પડે? 60 સેકન્ડ લખી શકીએ એની જગ્યાએ. તો હવે તમે જો અહીં રેડિયન પ્રતિ સેકન્ડમાં ફરી ગયો, આમાં શેમાં ફરી ગયું? રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે આપણે ટૂંકમાં એને 2π વડે ગુણવાના અને 60 વડે ભાગવાના. જ્યારે આરપીએમ માં ઝડપ આપી હોય કોની ઝડપ, એને આપણે રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 2π વડે ગુણો, 60 વડે ભાગો. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો 1 1 0 ગયા 6 એ કેટલા આવશે? અહીંયા 20 20 દુ 40 એટલે 40 પાય રેડિયન થશે, બરાબર. એનો પ્રારંભિક કોણી ઝડપ એટલે ઓમેગા 0 કેટલી થશે? તો એ 40 પાય રેડિયન જેટલી એની પ્રારંભિક કોણી ઝડપ થશે. હવે આપણે એની અંતિમ કોણી ઝડપ પણ આપણે રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ, બરાબર. તો ઓમેગા બરાબર કેટલા છે? 3120 આરપીએમ છે. આમાં પણ આપણે શું કરશું? 3120 ગુણ્યા 2π રેડિયન અને ભાગ્યા 60 આનો આપણે સાદુરૂપ આપીએ, બરાબર. 1 1 0 ગયા, બરાબર. અને આનું તમે સાદુરૂપ આપશો 2 અહીંયા 3 આવશે, બરાબર. તો 104 પાય રેડિયન થશે, બરાબર. એટલે કે ઓમેગા બરાબર કેટલા થશે? અંતિમ કોણી ઝડપ છે 104 રેડિયન પ્રતિ સેકન્ડ થશે, બરાબર. તો અહીંયા મિત્રો આપણે એની કોણી ઝડપ છે એને રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ, બરાબર. હવે આપણે જે મેળવવાનું છે આપણે જોઈએ, પહેલા તો આમાં કોણી પ્રવેગ મેળવવાનો છે આપણે. અચળ કોણી પ્રવેગ કેટલો છે? આલ્ફા. તો આલ્ફાનો આપણી પાસે સૂત્ર છે. કોણી પ્રવેગ એટલે શું થાય? તો કોણી વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. કોણી વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ કોણી વેગ માઈનસ પ્રારંભિક કોણી વેગ છેદમાં શું આવશે? સમયગાળો t. આવું સૂત્ર છે, બરાબર. આની અંદર આપણે ઓમેગા અને ઓમેગા 0 ની કિંમત મૂકી દઈએ. ઓમેગા બરાબર કેટલા છે? તો 104 પાય, એમાંથી પ્રારંભિક એટલે 40 પાય બાદ કરશું, બરાબર. અને ભાગ્યા કેટલા આવશે? તો t સમયગાળો આપણે આપ્યો છે 16 સેકન્ડ, બરાબર. અને આપણે સાદુરૂપ આપીએ તો 104 પાયમાંથી 40 પાય જાય તો કેટલા આવશે? 64 પાય છેદમાં કેટલા આવશે? 16 આવશે, બરાબર. 16 × 64 એટલે આપણે કેટલા મળશે? 4 પાય રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ. તો આપને એનો અચળ કોણીય પ્રવેગ મળી ગયો આલ્ફા, બરાબર. એનો એકમ શું આવશે? રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ. અને આવશે 4 પાય રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ. હવે એમાં બીજો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ સમયગાળા દરમિયાન એન્જિન છે કેટલા પરિભ્રમણ કરશે, બરાબર. પહેલો આપણે જવાબ મેળવો, બીજો જવાબ મેળવો કે એન્જિન છે કેટલા પરિભ્રમણ છે આ સમયગાળા દરમિયાન કરશે, બરાબર. એ પરિભ્રમણની આપણે સંખ્યા મેળવી છે. તો એ પરિભ્રમણની સંખ્યા મેળવવા માટે આપણે શું કરશું કે એના ટોટલ કેટલું કોણી સ્થાનાંતર કર્યું, બરોબર. દાખલા તરીકે એક આંટો ફરે તો 2π રેડિયન જેટલું કોણી સ્થાનાંતર થાય, બે આંટા ફરે તો 4π રેડિયન જેટલું કોણી સ્થાનાંતર થાય, ત્રણ આંટા ફરે તો 6π રેડિયન જેટલું કોણી સ્થાનાંતર થાય. એટલે એ ટોટલ કોણી સ્થાનાંતર કેટલું થયું એ આપણે જો મળી જાય, બરાબર, તો આપણને એના આધારે સી પરિભ્રમણની સંખ્યા મળી જાય. તો એના માટે આપણે કોણી સ્થાનાંતરનું સૂત્ર વાપર્યું કે થીટા બરાબર ઓમેગા 0t વત્તા 1/2 આલ્ફા t સ્ક્વેર, બરાબર. પ્રારંભિક કોણી સ્થાનાંતર આપણે શરૂઆત તો 0 થી શરૂ કરશું આપણે, બરાબર. એટલે થીટા 0 આપણે 0 લીધા છે કારણ કે પ્રારંભિક તો શરૂઆત તો એનો ખૂણો છે 0 છે, બરાબર. હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ ઓમેગા 0 40π રેડિયન છે, એને ગુણ્યા t એટલે સમયગાળો કેટલો છે તો 16 સેકન્ડ વત્તા 1/2 આલ્ફા એટલે એનો કોણી પ્રવેગ આપણે મળ્યો 4π અને t નો સ્ક્વેર એટલે 16 નો વર્ગ, બરોબર. હવે આનો આપણે સાદુરૂપ આપીએ તો 16 એટલે 640π વત્તા અને 2 4 થશે એટલે 2π અને 16 નો વર્ગ, બરોબર, એટલે 256
એને ગુણ્યા 2π એટલે 512 પાઈ, બરાબર. એટલે કિંમત થશે આ બેનો સરવાળો કરીએ તો 2 4 ને 5 સંતોષે 1152 કોણીય સ્થાનાંતર છે એટલે એકમ આવશે રેડિયન. આપને થીટા મળી ગયો કે ભાઈ ટોટલ કોણીય સ્થાનાંતર 16 સેકન્ડ દરમિયાન એનું કોણીય સ્થાનાંતર, કુલ કોણીય સ્થાનાંતર કેટલું થશે તો 1152 પાઈ 1152 પાઈ રેડિયન એટલું એનું કુલ કોણીય સ્થાનાંતર થશે. હવે આપણે પરિભ્રમણની સંખ્યા મેળવી છે તો પરિભ્રમણની સંખ્યા મેળવવા માટે આપણી પાસે ત્રિરાશિ છે, બરાબર. એ ત્રિરાશિનો આપણે ઉપયોગ કરશું. કઈ ત્રિરાશિ છે તો આપણે ખ્યાલ છે એક પરિભ્રમણ 2π રેડિયન હોય ત્યારે એક પરિભ્રમણ, તો ત્યારે પરિભ્રમણની સંખ્યા એક આવી ત્રિરાશિ મૂકી શકાય કે 2π રેડિયન કોણીય સ્થાનાંતર. તો કોણીય સ્થાનાંતર કેટલું હોય 2π, ત્યારે પરિભ્રમણ કેટલા થાય પરિભ્રમણની સંખ્યા. તો કોઈ પદાર્થ છે 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર કરે ત્યારે કેટલા પરિભ્રમણ આપણે કહીએ તો આપણે એક પરિભ્રમણ કહીએ. અહીંયા તો કેટલું કોણીય સ્થાનાંતર છે 1152 પાઈ, તો 1152 પાઈ રેડિયન, બરાબર. એટલા રેડિયન કોણીય સ્થાનાંતર હોય ત્યારે પરિભ્રમણની સંખ્યા કેટલી થાય તો પરિભ્રમણની સંખ્યા આપણે એને n કહીએ, તો એને આપણે n વડે દર્શાવીએ તો પરિભ્રમણની સંખ્યા બરાબર શું આવશે 1152 પાઈ ગુણ્યા 1/2π. ટૂંકમાં જે કોણીય સ્થાનાંતર હોય ને 2π વડે ભાગી નાખો એટલે તમને પરિભ્રમણની સંખ્યા મળી જાય. પાઈ પાઈ કેન્સલ થઈ જાય, 2 છેદ ઉડાડી તો 2 પંચા 10, બરાબર. 2 સત્તા 14 અને 2 12, તો પરિભ્રમણની સંખ્યા આપણે 576 પરિભ્રમણ મળ્યા, બરાબર. પરિભ્રમણની સંખ્યા કેટલી મળી તો 576. એટલે ટૂંકમાં અહીંયા ટોટલ કેટલા પરિભ્રમણ થયા છે તો 576 જેટલા પરિભ્રમણ છે અહીંયા થયા છે. બરાબર. તો આ રીતે મિત્રો આપણે અહીંયા પરિભ્રમણની સંખ્યા છે એ મેળવી, બરાબર. આ રીતે તમે કોઈ પણ દાખલાની અંદર તમને જ્યારે કોણી ઝડપ છે એ આપી દીધી હોય, પ્રારંભિક અને અંતિમ કોણી ઝડપ આપે તો આ સૂત્રના આધારે તમે પરિભ્રમણની સંખ્યા મેળવી શકો, આલ્ફા મેળવી શકો, ઘણી વખત થીટા પણ મેળવવાનો હોય, બરાબર. જે આપણે મેળવ્યો રીતના કોણીય સ્થાનાંતર પણ તમને માગે તો આપણી પાસે જે કાંઈ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એનો ઉપયોગ કરીને તમે કોણીય સ્થાનાંતર પણ મેળવી શકો, બરાબર. હવે તમારે શું કરવાનું છે તો આ ટાઈપના જેટલા પણ દાખલા છે અલગ અલગ સાહિત્યમાં તમને દર્પણમાં છે કે અલગ અલગ સાહિત્યમાં છે, જેટલે તેમ વધારે પ્રેક્ટિસ કરશો તો એમ વધારે તમને એ દાખલા છે આવડશે. તો આપણે પણ જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે બીજા કેટલાક દાખલાઓ છે એ જોઈશું વધારે, બરાબર. અને સ્વાધ્યાયની અંદર આટલા દાખલાઓ પણ આપણે સોલ્વ કરશું. આજના વિડીયો લેક્ચર આટલા સુધી રાખીએ છીએ.